હવે જો ગઈકાલે આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી ને એ જોયું હતું, તો એની અંદર થોડાક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. પ્રાઇમરીમાં મેં તમને એક કીવર્ડ યાદ રાખવાનો કીધો હતો કે નેચર, અને મેં કીધું હતું કે ફાર્મિંગ, એગ્રીકલ્ચર ને એ બધું આવે. પણ આમાં આપણે જો ડાયરેક્ટ નીચે જતા રહ્યો કે આના 10 એક્ઝામ્પલ આપેલા છે કે પ્રાઇમરીમાં એક તો એગ્રીકલ્ચર આવશે, ફિશિંગ પણ આવી જાય એની અંદર, મત્સ્યપાલન ઉદ્યોગ, ફોરેસ્ટ્રી પણ આવી જાય છે, બરાબર. ફોરેસ્ટ્રી વિશે બીજું એક યાદ રાખી લો તમે, એક વસ્તુ સાંભળેલી હશે, MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જે ખેડૂતોને આપવામાં આવે છે. તો એવી જ રીતે જે ફોરેસ્ટની અંદર જે કામ કરતા લોકો હોય કે જેને ફોરેસ્ટ ડ્વેલર્સ કહેવાય, ડ્વેલ એટલે કે રહેવું, તો જંગલમાં રહેવાવાળા લોકો હોય ને એની માટે MFP લોન્ચ કરવામાં આવે છે. MFP, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, બરાબર. તો ફોરેસ્ટ્રીની સાથે આ MFP પણ યાદ રાખવાનું. પછી માઇનિંગવાળું એ તો મેં તમને ગઈકાલે કીધું હતું. પછી ઓઇલ એન્ડ ગેસ એક્સટ્રેક્શન, ઓઇલ અને ગેસનું જે જમીનમાંથી કાઢવાનું કામ, તો એ પણ પ્રાઇમરીની અંદર આવશે. ક્વારીઇંગ એટલે ખ્યાલ છે તમને? એ પણ એક રીતનું ખનન જ છે કે સ્ટોન, સેન્ડ અને ગ્રેવલ, જે રેતીનું ને એ બધાનું ખનન કરતા હોઈએ. પછી જો મનુષ્યનો જ્યારથી ઉદ્ભવ થયો ત્યારથી એ હન્ટિંગ, શિકાર કરતો આવેલો છે. તો શિકારની પ્રવૃત્તિ જે છે એ પણ કોની અંદર આવશે? પ્રાઇમરીની અંદર. ફાર્મિંગ તો ઓલરેડી આવી ગયું, હોર્ટિકલ્ચર ને ડેરી ફાર્મિંગ ને એ બધું. પીટ એક્સટ્રેક્શન, પીટ એટલે એક રીતે જે કાદવ કીચડ વાળી જમીન હોય ને ત્યાં એક રીતે કોલસા જેવી વસ્તુ બનતી જાય, અથવા તો જે કોલસો જે છે ને એના અલગ અલગ પ્રકાર છે, એન્થ્રેસાઇટ, લિગ્નાઇટ, અને છેલ્લામાં છેલ્લો પ્રકાર જે છે એ પીટ. તો એ પીટને એક્સટ્રેક્ટ કરવું એ પણ કુદરત સાથે જોડાયેલું છે, એટલે એ પણ પ્રાઇમરીમાં. વોટર કલેક્શન એન્ડ ટ્રીટમેન્ટ, જો આમાં જે છે ને એ ખાલી વોટર કલેક્શન જ આવશે. અહીંયા ભૂલ છે, વોટર કલેક્શન જે છે એ પ્રાઇમરીમાં આવશે. વોટર ટ્રીટમેન્ટ જે છે એ શેની અંદર આવી જશે? વોટર ટ્રીટમેન્ટ એ સેકન્ડરીમાં આવી જશે. કેમ? કારણ કે ટ્રીટમેન્ટ જે છે તો એમાં એ શું કરશે કે વોટરનો રો મટીરિયલ તરીકે ઉપયોગ કરશે, બરાબર. તો આવી રીતે થોડુંક વર્ડ કોમ્બિનેશનથી, કીવર્ડથી નથી સમજવાનું. હવે સેકન્ડરીની અંદર જોઈએ તો ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ જે બનાવતા હોય, ટેક્સટાઇલ, જે આપણે ગઈકાલે વાત થઈ હતી. જો આ સેકન્ડરી રહીને એની અંદર આપણે સેકન્ડરીમાં મેં તમને શું કીવર્ડ યાદ રાખવાનો કીધો હતો? યસ, રો મટીરિયલ. તો હવે તમે જુઓ તો બધામાં રો મટીરિયલ લાગુ પડે છે કે નહીં? ઓટોમોબાઈલની અંદર જે રો મટીરિયલ હશે, બરાબર, તો એ પ્રાઇમરી સેક્ટરમાંથી મળતું હશે. ટેક્સટાઇલમાં રો મટીરિયલ કયું હોય? તો કે જે દોરા ને કપાસ ને એ બધી વસ્તુ, બરાબર, કપાસમાંથી ને એ બધામાંથી. ફૂડ પ્રોસેસિંગની અંદર જો તો તમે એવું વિચારી શકો છો કે રો મટીરિયલ એગ્રીકલ્ચરમાંથી મળતું હશે અથવા નેચરમાંથી મળતું હશે. પછી કન્સ્ટ્રક્શનની અંદર રો મટીરિયલ કુદરતમાંથી મળતું હશે. સ્ટીલ પ્રોડક્શનમાં સેમ એ જ વસ્તુ હશે. શિપ બિલ્ડિંગ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ. પછી કેમિકલ પ્રોડક્શન, તો કેમિકલ જે છે એ બધા ફાર્માસ્યુટિકલ, એટલે કે દવા બનાવવાનું ને એ બધું, ફર્ટિલાઇઝર. પછી ફર્નિચર મેકિંગ, પેપર મેકિંગ. તો આ બધાનું જે રો મટીરિયલ જે છે એ કેમાંથી મળતું હશે? તો કે કુદરતમાંથી મળતું હશે. ટર્શિયરી સેક્ટર, ત્રીજા નંબરનો જે તૃતીય ક્ષેત્ર જે છે કે જેને સર્વિસ સેક્ટર પણ કહેવામાં આવે છે, અને આને ઇનવિઝિબલ સેક્ટર પણ કહેવામાં આવે છે, ઇનવિઝિબલ. તો આની અંદર આ રિટેલ સ્ટોર ને એ બધું આવશે, રિટેલ સ્ટોર. હવે જો આ ઓનલાઈન શોપિંગ જે છે ને, તો ઓનલાઈન શોપિંગની સર્વિસ, ઓનલાઈન શોપિંગ એક રીતે સર્વિસ આપે છે ને. આપણે વાત કરીએ કે એમેઝોન કે ફ્લિપકાર્ટ, તો એમેઝોન કે ફ્લિપકાર્ટ કે પોતાની કોઈ વસ્તુ નથી વેચતા, પણ એ ખાલી એક સર્વિસ આપે છે. પછી એજ્યુકેશન, હેલ્થકેર, ટ્રાન્સપોર્ટેશન, તો ટ્રાન્સપોર્ટેશન પણ એક રીતની સર્વિસ છે. બસમાં કે ટ્રેનમાં જતા હોય કે ટ્રકમાં ને એરલાઇન્સમાં જતા હોય. ફાઇનાન્શિયલ સર્વિસીસ તમામ પ્રકારની, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એ બધી વસ્તુ. હોસ્પિટાલિટી એટલે કે હોટેલ, રેસ્ટોરન્ટ, એ બધી વસ્તુ. એન્ટરટેઇનમેન્ટ, તો એ પણ કોની અંદર આવશે? કે ત્રીજા સેક્ટરની અંદર. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ ને IT સપોર્ટ. રિયલ એસ્ટેટ એટલે કે પ્રોપર્ટી લે વેચનું કામ કરવાનું, રેન્ટલ, ઘરને એ બધું ભાડે આપતા હોય ને એ બધું. ટેલિકમ્યુનિકેશન, ઇન્ટરનેટ, ફોન, આ બધી વસ્તુઓ કોની અંદર આવશે? ટર્શરી. તો મુખ્યત્વે 3 સેક્ટર જે છે ને, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, આમાંથી પ્રશ્ન પૂછાતા હોય. પ્રશ્ન તમને એવો પૂછાશે કે નીચેનામાંથી કયું જે છે એ પ્રાથમિક, પ્રાઇમરી સેક્ટરનું છે, સેકન્ડરી સેક્ટરનું છે, કે ટર્શરી અથવા તૃતીય ક્ષેત્રનું છે? તો આનો તમે જવાબ આપી શકશો કે નહીં? બરાબર. હા, હવે જો આની જેવું જ એક થોડા સમયથી આવેલું છે, ક્વિનરી સેક્ટર અથવા ક્વાર્ટરનરી સેક્ટર, એટલે કે ચતુર્થક ઉદ્યોગો.
ચતુર્થક સેક્ટર, ચતુર્થક ક્ષેત્ર, તો એ શું છે એ હું તમને થોડું સમજાવી દઉં. તો ક્વાર્ટરનરી એટલે કે જે ચતુર્થક જે છે ને, ચતુર્થક એ શું છે પહેલાં એ સમજીએ. ચતુર્થકમાં જે છે એ એવી વસ્તુ છે કે જેમાં વેરી હાઈ નોલેજ અને હાઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય. ક્વાર્ટરનરી, ક્વીનરી, ચતુર્થક ઉદ્યોગ માટે કીવર્ડ કયો યાદ રાખવાનો? તો કે વેરી હાઈ નોલેજ એન્ડ વેરી હાઈ ટેકનોલોજી. કીવર્ડ ખ્યાલ આવી ગયો પહેલાં તો કે જ્યાં યસ ખૂબ જ વધુ નોલેજનો ઉપયોગ થતો હોય અને ખૂબ જ મોટી એક્સપેન્સિવ ટેકનોલોજી જોતી હોય. તો પહેલું તો આવશે R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં નોલેજની જરૂર પડશે અને ઇન્સ્ટ્રુમેન્ટની ને બધાની પણ જરૂર પડશે, બરાબર. તો પહેલું આવશે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. પછી છે IT સર્વિસીસ. હવે જો આજે આ IT સર્વિસીસ અલગ છે. IT સર્વિસીસ તૃતીય ક્ષેત્રની અંદર આવશે, પરંતુ ક્વીનરીની અંદર જે IT સર્વિસીસ આવશે ને એ કઈ આવશે? એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી, મશીન લર્નિંગ વાળી, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વાળી, બરાબર. ખ્યાલ આવ્યો? અહીંયા જે ડાયરેક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લખેલું હોય તો એ શેની અંદર? IT સર્વિસ લખેલું હોય તો એ ત્રીજા નંબરની અંદર આવશે. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના, મશીન લર્નિંગને, મતલબ કે IT લેવલનું પણ એડવાન્સ સ્વરૂપની વાત કરીએ તો એનું એડવાન્સ સ્વરૂપ જે છે એ શેની અંદર આવશે? તો કે એ આવશે, બરાબર. ખ્યાલ આવ્યો? પછી કન્સલ્ટિંગ સર્વિસ એ કઈ? તો કે આપણે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ આપણે જોઈ હતી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ, તો એ થર્ડ સેક્ટરની અંદર હતી. પરંતુ હવે આપણે વાત કરીએ કે શેર બજાર છે, બરાબર. તો શેર બજારની અમુક લોકો શેર બજાર રિલેટેડ કન્સલ્ટેશન કરતા હોય, પણ અત્યારે તો શેર બજારની અંદર પણ ઘણી એડવાન્સ વસ્તુ આવી ગઈ છે. કેવી એડવાન્સ વસ્તુ? તો કે AIનો ઉપયોગ કરી અને મશીન લર્નિંગનો ઉપયોગ કરી અને રોબોટનો ઉપયોગ કરી અને શેર બજારનું પ્રિડિક્શન કરવામાં આવે છે. તો એ જે એમાં હાઈ નોલેજ અને હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે કન્સલ્ટિંગ સર્વિસ કરવામાં આવે છે તો એને આપણે ક્વીનરી કહીશું. ક્વીનરી. જેમ કે આપણે વાત કરીએ કે વિશ્વની સૌથી મોટી આ એક શેર બજાર સંબંધિત એક કંપની છે બ્લેક રોક નામની કંપની છે, બરાબર. વિશ્વની સૌથી મોટી. તો આ બ્લેક રોક નામની કંપની જે છે ને એની પાસે એવું માનવામાં આવે છે કે સૌથી વધુ ફંડ છે, કે બહુ મોટા ફંડ મેનેજ કરે છે, કે બહુ વધુ પૈસા જે છે એ રોકાણ કરે છે. અને એવું પણ માનવામાં આવે છે કે સમગ્ર વિશ્વની અંદર જે અમુક સ્કેમ આવતા હોય છે, અથવા અમુક જે 2009-10ની અંદર જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલું હતું, મોટાભાગના જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવતા હોય છે તો એની પાછળ પણ આ બ્લેક રોકનો હાથ છે એવું માનવામાં આવે છે. પણ ઇન શોર્ટ બ્લેક રોક વિશે હું તમને શું સમજાવવા માંગુ છું કે બ્લેક રોક જે છે ને એની પાસે એક એવો સોફ્ટવેર છે અલાદીન નામનો. આ અલાદીન નામનો જે સોફ્ટવેર જે છે ને એ શું કરે છે? તો કે એ એક પ્રકારનો એવો સોફ્ટવેર છે કે જે કોઈ પણ કંપનીનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એને એનાલાઇઝ કરે, અને સાથે સાથે કોઈ એનો જે CEO અથવા એનો MD અથવા એનો ડિરેક્ટર એ જ્યારે સ્પીચ આપતો હોય ને તો લાઈવ એના તમામ પ્રકારની વસ્તુ જે છે, એનું બિહેવિયર, એની પેટર્ન, એની બોડી લેંગ્વેજ, એ બધાનું એનાલિસિસ કરે. અને એ બધાનું એનાલિસિસ કરીને એ પહેલાં જ પ્રિડિક્ટ કરી નાખે કે આ કંપનીનો સ્ટોક જે છે એ વધશે કે ઘટશે. ઇન શોર્ટ અલાદીન એક પ્રકારની એવી વસ્તુ છે કે જે અત્યારે સમગ્ર વિશ્વની અંદર ફાઇનાન્શિયલ લેવલે, સ્ટોક માર્કેટની અંદર અને ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સીના બાબતમાં જે છે એ અલાદીન એ બહુ ખતરનાક લેવલનો સોફ્ટવેર છે. તો એ જે અલાદીન જે છે એ કોની અંદર આવશે? એ ચતુર્થ પ્રવૃત્તિની અંદર આવશે, બરાબર. વેરી હાઈ નોલેજ એન્ડ વેરી હાઈ ટેકનોલોજી. પછી ડાયરેક્ટ છઠ્ઠા નંબરનું જુઓ. છઠ્ઠા નંબરમાં છે ડેટા એનાલિસિસ એન્ડ ડેટા મેનેજમેન્ટ, બરાબર. ડેટા વિશે એવું કહેવામાં આવે છે કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. જેની પાસે જેટલો વધારે ડેટા હશે એ એટલો વધારે સારું કામ જે છે એ કરી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વર્ક કરવા માટે એમની માટે આ જે AIના જે મશીનો જે છે એની માટે એમને વર્ક કરવા માટે જો ઓક્સિજન તરીકેનું કોઈ કામ કરતું હોય ને તો એ ડેટા કરે છે, માહિતી કરે છે. તો ડેટાનું એનાલિસિસ કરવું, ડેટા મેનેજમેન્ટ કરવું, એની માટે અલગ અલગ કોર્સ આવતા હોય છે. એની માટે ડેટા સાયન્ટિસ્ટ લોકો પણ કામ કરતા હોય છે. તો એ ક્વીનરી એક્ટિવિટીની અંદર આવશે, બરાબર. સાયન્ટિફિક રિસર્ચ, અત્યારે નવી ટેકનોલોજી આવી ગઈ છે જેમ કે બાયોટેકનોલોજી, આ ફિનટેક એટલે કે ફાઇનાન્શિયલ ટેકનોલોજી, એડટેક એટલે કે એજ્યુકેશનલ ટેકનોલોજી, તો એ બધી ક્વીનરીની અંદર આવશે. પછી માર્કેટ રિસર્ચ એન્ડ માર્કેટિંગ સર્વિસીસ. અને 10મું મોસ્ટ આઈમ્પી, 10મા નંબરનું એને કહેવાય IP, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી વિશે તમને કંઈ ખ્યાલ છે કે નહીં? ઇન્ટેલેક્ચુઅલને ગુજરાતીમાં કહેવાય બુદ્ધિજીવી. તો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને આપણે વ્યવસ્થિત ડિસ્ક્રાઇબ કરવું, એની માટે વ્યવસ્થિત ગુજરાતી શબ્દ કેવો હોય ને તો એવું કહી શકાય કે તમારા મગજમાંથી જે કોઈ વસ્તુ ઉપજેલી છે,
તમારા મગજમાંથી જે કોઈ પણ પ્રોડક્શન થયેલું છે તો એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય. માની લો કે કોઈ વ્યક્તિ જે છે એણે નવી વેક્સિન શોધી નાખી, તો એ વેક્સિન કઈ રીતે શોધી છે? એની માટે એણે એના મગજનો ઉપયોગ કર્યો છે. કોઈએ નવી કંઈ વસ્તુ ડિસ્કવરી કરી, કોઈ નવી શોધ કરી, ન્યૂટને ગતિના નિયમો આપ્યા હતા, તો આવી રીતે પોતાના મગજનો ઉપયોગ કરી અને કંઈક નવી વસ્તુ શોધેલી હોય તો એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય. એની અંદર મુખ્યત્વે પેટન્ટ્સ ને ટ્રેડમાર્ક ને આવી બધી વસ્તુ હોય. પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એટલે કે માની લો કે કોઈ મ્યુઝિક બનાવી દીધું, કોઈ ફિલ્મ બનાવી દીધી, તો એ મગજનો ઉપયોગ કરી અને પોતાની આર્ટિસ્ટિક સ્કિલ, જે કલાત્મક આવડત જે છે એનો ઉપયોગ કરી અને ઇન્ટેલેક્ચ્યુઅલ બૌદ્ધિક જે સંપત્તિનું નિર્માણ કર્યું, તો એ ક્વિનરીની અંદર ચતુર્થકની અંદર આવશે પેટન્ટ ને ટ્રેડમાર્કની. આની ઉપર ઓલરેડી એક અલગ વિડીયો લેક્ચર છે, આપણે ડિટેલમાં જોઈશું. તો આ બધી વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને?